रेत की ये धरती बोले हर एक कण में नाम। જો લો આ રહ્યો આખો રોડ મેપ. અહીંયાથી તમારે ચાલુ કરવાનું હોય. આ રામપુરા તરફનો ગેટ છે. રામપુરાથી માંગરોળ, માંગરોળથી શેરાવ, શેરાવથી તિલકવાડા, તિલકવાડા થઈ कपिल मुनि. हाँ, तो अभी जितना है उतना बाकी है. તો બધો આખો છે મેપ. અને જઈએ હવે આપણે રામપુરા તરફ, રણછોડરાયજી મંદિર તરફ. ચલો, આ રામપુરા કીડી મકોડી ઘાટ. અહીંયા ભંડારો ચાલુ હોય છે, જ્યાં તમે આવી શકો છો અને પ્રસાદી ગ્રહણ કરો છો. અત્યારે એના મૂળમાં જ પાર્ટી. વિડીયોમાં નહીં આવું. તો બધો સ્ટેજ ચઢવાની છે અહીંયાથી આટલી. નહીં, કીડી મકોડી. મારા ભાઈને આજે ફૂલ ચાલુ જ છે. ખાલી જો પકડે નથી ગમતું. નહીં, ચાલુ જ છે. હા હા, હલો માનવ, કેમ છો? ફર્સ્ટ ટાઈમ આટલું ચાલ્યો. ફર્સ્ટ ટાઈમ આટલું રેકોર્ડ ટોટલી. તો બધો હવે સીધા ઉપર જઈને રણછોડરાયજીના દર્શન જ કરાવીએ. રિપલ, આજે વિડીયો નહીં બનાવવો તોય બનાવવો પડે છે. આજે સુરત દાદા છે ને ચાંદા મામા જેવા દેખાય. નહીં જો દેખાતા જ નહીં. સુરત દાદા આજે ચાંદા મામા જેવા દેખાતા. ઢંકાઈ ગયા પાછા. અત્યારે લુક આવું ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ છે અત્યારે આવો આવે છે. આજે ફોગ પણ છે થોડો. કઈ બ્રિજ જે દેખાય એ પણ દેખાતો નથી. તો બધો હવે જઈએ. અહીંયાથી જવાય સીધું અને ત્યાંથી રિટર્ન પણ આવીને તમારે અહીં દર્શન કરવા આવવાનું. એટલે અહીંયાથી જ ચડી જાઓ. ત્યાંથી સીધું તમે ત્યાં પેલા ગેટે નીકળી જશો. તો બધો ચલો, આપણે ત્યાંથી ઉપર ચડ્યા. ઉપર ચડીને પહેલાં આવે છે અહીંયાથી ઢાળ ચડો ને એટલે અહીંયા બીજી એક સાઈડમાં ખૂણામાં સીડીઓ છે. તો એ ઉપર ચડી જશો એટલે આવી જશો તમે તીર્થેશ્વર મહાદેવમાં. તીર્થેશ્વર મહાદેવથી દર્શન કરીને સાઈડમાંથી જ તમે અહીંયાથી જે સીડી ચડો છો એ સીડી સીધી ત્યાં નીકળે છે કોર્નર પર. પેલો ગેટ દેખાય છે ને અહીંયા ઓરેન્જ કલરમાં, ત્યાં. તો બધો દર્શન કરાવી દઈએ શંકર દાદાના તમને મસ્ત. ચલો, આપણે આવી ગયા છે રામપુરા રણછોડરાયજી મંદિર. અમારા માનવભાઈ મસ્ત દર્શન કરીને આવી ગયા. અને કાનાજી છે અંદર, રણછોડરાયજી આપણા, તેમના પણ દર્શન કરાવી દઈએ. નહીં કર્યા તમે દર્શન? કમ્પ્લીટ કર્યા? મંદિર ખુલ્લું છે ને ગઈ વખતની જેમ જ? ભાઈ ભજન કીર્તન ચાલુ જ. તો બધો હવે આગળ તરફ પ્રયાણ કરીએ. બધા મનુભાઈ? નહીં નહીં, કેમ? સારું, તો તમે અહીંયા રહો. બધો તો આપણે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે રણછોડરાયના દર્શન કરીને. હનુમાન દાદા પણ છે અહીંયા, જોઈ શકો છો તમે. તો આ વખતે રામપુરા પણ પાર્કિંગની ખૂબ જ સરસ એવી સુવિધા કરવામાં આવી છે. અને પહેલા જ દિવસથી શ્રદ્ધાળુઓ બહુ બધું પાર્કિંગ છે. પરિક્રમા કરવા આવી ગયા છે. આજે પહેલા જ દિવસથી ઘણા બધા શ્રદ્ધાળુઓ પરિક્રમા કરીને પણ રવાના પણ થઈ ગયા છે. પરિક્રમા ચાલુ થઈ ગઈ એવો વિડીયો અમે જોયો છે. બતાવીએ તમને આગળ. રાયજીના મંદિર થી દર્શન કરી અને તમે અહીંયા પાર્કિંગની સુવિધા પણ કરેલી છે. અને ઘણા બધા ભક્તો પહેલા જ દિવસે પરિક્રમા કરવા આવી ગયા છે આ વખતે. ગયા વર્ષે આટલું બધું પહેલા દિવસે પરિક્રમા કરવા નતા આયા, નહીં? આનું લગભગ 20% જ હતું. હા, અત્યારે સોશિયલ મીડિયા થ્રુ ભાઈ વધારે પ્રચાર થયો છે. હા, એટલે બધા જ પહેલા દિવસે બહુ બધા ઘણા બધા આવી ગયા છે ભક્તો.
વાંધો નહીં, 1 મહિનો છે, જેટલો લાભ લેવાય એટલો લઈ લઈ લો બરોબર. બધો અહીંયા રામપુરાથી દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. થોડોક નાસ્તો કરવા માટે કેમ કે રનિંગમાં થોડીક એનર્જી એનર્જી રે એટલે બધો. બેટરી લો થઈ જાય તો થોડીક ચાર્જિંગ કરીએ. 10 પડી અંદર પણ હજી એ કઈ ખોલ્યા નથી. હવે ખોલી હવે રસ્તામાં ચાલતા ચાલતા જઈએ, હા. નાસ્તો કરતા જઈએ હા અને નર્મદે હર કરતા જઈએ. હા. તો આપણે આવી ગયા છે માંગરોળ ધનેશ્વર મહાદેવ ના મંદિરે. તો ચાલો મહાદેવના દર્શન કરાવી દઈએ તમને. સાથે સાથે આજે બધા ભગવાનના જ તમને તીર્થ સ્થાનોના દર્શન કરવા જ મળશે અમારા વિડીયોમાં. ચલો લોકેશ્વર મહાદેવ, ધનેશ્વર મહાદેવ, ધનેશ્વર મંદિરના દર્શન કરી, જટેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી ત્યાંથી આવવાનું તમારે શ્રી રામ મંદિર, નર્મદા મંદિર અહીંયા છે. તો તમે ભૂલતા નહીં મંદિર છે, દર્શન કરવાનું. ભૂલતા નહીં. અહીંયા મસ્ત હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયાથી આગળ રાઈટ સાઈડ તરફ હમ ત્યાં ગાડી આવે છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને પછી એક્ઝેક્ટ એની પાછળ છે પતિત પાવની માં નર્મદા મૈયા. અહીંયાથી સ્ટોરી થોડીક નાની એવી લખેલી છે. હા બરોબર. વધો હવે અહીંયાથી આપણે આગળ જઈએ. જઈએ. અહીંયા રસ્તામાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે, સેવા. કોઈને બાકી નહીં મળે. હા બધાને. અને પ્રસાદ એટલો જોરદાર હોય છે, મજા આવે મજા આવે છે. દર વખતે લઈને આગળ જવાનું. હા તો આપણે આવી ગયા છીએ માંગરોળ અને માંગરોળ આવે છે શ્રી મંગલેશ્વર મહાદેવનું મંદિર. તો મહાદેવના દર્શન કરો. ચાલો ચાલો મંગલેશ્વર મહાદેવ સીડીઓ ચડવાની છે, ચડીએ અને દર્શન કરતા આવીએ. તો ચાલો શ્રી મંગલેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. નર્મદા માતાજી, પાર્વતી માતાજી છે અને અહીંયા તીર્થનું મહાત્મય લખેલું છે, નર્મદેશ્વર મહાદેવ. તપોવન આશ્રમ આવી ગયા છે અમે, અને અમારા માનો ભાઈ ઊંઘી અને અમારા માનુભાઈ ઊંઘી ગયા છે રસ્તામાં. જુઓ રામાનંદ સંત આશ્રમ જમણી સાઈડ વળી જવાનું છે અહીંયાથી તમારે. અહીંયાથી જમણી બાજુ જાવ, જમણી બાજુ જશો હમ એટલે તમને આવશે આશ્રમ. આશ્રમ શ્રી સ્વામી રામાનંદ આશ્રમ આવશે અને ત્યાંથી પણ જવાનું છે લેફ્ટ સાઈડ સીતારામ આશ્રમ. તો આમ જશો તો શ્રી રામાનંદ સંત આશ્રમ આવશે અને આપણે જાણવું છે આ બાજુ સીતારામ આશ્રમ. ચાલો આ બધા ચાલતા ચાલતા આવી રહ્યા છે અને ત્યાંથી અહીંયા 2 રસ્તા પડે છે. તો અહીંયા સીધા સીધા ના જતા રહેતા, અહીંયા રાઈટ સાઈડ લખેલું છે સીતારામ આશ્રમ. તો અહીંયાથી જવાનું છે, ભૂલા ના પડતા. હા સીતારામ આશ્રમમાં અંદર જવાનું છે, આ સાઈડ પર ના જતા. આવી ગયો સીતારામ આશ્રમ અને આપણું લાસ્ટ લોકેશન જ્યાં સુખદાયી કે સુખકારી હનુમાનજી દાદા છે. મસ્ત છે હનુમાનજી. હા ચલો આપણે આવી ગયા છે લાસ્ટ લોકેશન સીતારામ આશ્રમ. અહીંયાથી થોડીક વાર આરામ કરીને કાં તો પ્રસાદી તમારે લેવી હોય તમે લઈ શકો છો. પ્રસાદી લઈને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં દર્શન કરીને સીધું ઉતરવાનું છે નર્મદા ઘાટ તરફ. તો થોડી વાર બેસીએ, આરામ કરીએ ને પછી આગળ તરફ પ્રયાણ કરીએ આપણે. અને અહીંયા હનુમાનજીના દર્શન પણ તમને કરાવી દઈએ. આશ્રમથી ઉતરી અને હવે આપણે તિલકવાડા તરફ જઈ રહ્યા છે. જો અહીંયા બધી આ વખત રેલિંગ લાગી ગઈ છે અને નાહવાની અનુમતિ આપશે કે નહીં આપે નેક્સ્ટ ડીમાં એમને ખ્યાલ નથી, કેમ કે
સંખ્યા વધી જાય તો બધાને સાચવી ના શકાય એટલે નાહવાની પરમિશન નથી આપતા ને બધા શ્રદ્ધાળુઓ ચાલ્યા જ જાય છે. તો આ વખતે ગયા વર્ષના કરતા આ વખતે પહેલા જ દિવસે ઘણી મોટી સંખ્યામાં આજે આ વખતે પરિક્રમા ઘણા ભક્તોએ કરી છે. એના ગયા વર્ષે આટલા બધા ભક્તો નહોતા પહેલા દિવસે, પણ આજે તો બહુ જ બધા ભક્તો સવારમાં એક રીલ્સ જોઈએ એમાં તો 1 વાગ્યાની રાતે પરિક્રમા ચાલુ કરી દીધી છે. એટલી વહેલી પરિક્રમા ચાલુ કરી દીધી બધાને. ઘણા બધા લોકો અમે જ્યારે સ્ટાર્ટ કરી 5 વાગે તો બધા કરીને પણ પાછા જઈ ચૂક્યા હતા. તો કંઈ નહીં, આપણી પણ પરિક્રમાનો હવે અંત આવવા આવ્યો છે. હવે બહુ દૂર નથી, આટલું જ ચાલવાનું છે. રેવા સેતુ પુલ સુધી જવાનું છે આપણે. ત્યાંથી આપણે જઈશું મારુતિ મંદિર. મારુતિ મંદિરથી દર્શન કરી અને આપણે જવાનું આપણા ઘર તરફ. પરિક્રમા કરીને એનર્જી ઓછી થઈ ગઈ છે એટલે અમે શેરડીનો રસ પીવા બેસી ગયા છે આની ફરમાઈશ છે. માનવના લીધે. તો શેરડીનો રસ પીવો હોય તો આવી જાઓ. ખાઈ જાઓ પરિક્રમા ઠંડો ઠંડો. દરમિયાન. ચાલો શેરડીનો રસ પી પાછા કન્ટિન્યુ કરીશું આપણી હવે યાત્રા સીધું બ્રેક હવે આપણી મારુતિ ધામ. મારુતિ ગામે મારી. રસમાં અહીંયા વેઇટિંગ છે. છોકરાઓ જોઈએ એટલે પ્રિયાબેન ગયા છે ચોકલેટ આપવા. બરફ વગરનો પહેલાનો એને સ્ટ્રો આપી દેજો ને પેલો મસાલો આપી દેજો. લો બેટા, ચલો રસ પી લઈએ. અમારા માનવભાઈ મસ્ત થોડી વાર નીંદર લઈ લીધી અને ફૂલ એનર્જી સાથે પાછા ચાલતા થઈ ગયા છે. હે ને? ના થાક લાગે એને. જો છેકથી ચાલતો ચાલતો માંડ એને કેટલો આરામ લીધો હશે. અડધો કલાક અડધો કલાકનો આરામ લીધો છે. સવારના 4:45 વાગ્યા નો અત્યારે કેટલા વાગ્યા? સવા ખબર હતી ને કે કાલે પરિક્રમામાં જવાનું છે. તો કાલ રાતે કોઈ જાતે દિવસ જાતે એવું હોય, હા, ટીવી ચાલુ હોય ને તો બંધ ના કરવા દે. હા કાલે એવું હોય ટીવી ચાલુ હોવા છતાં ઉપર આવ્યો 9:30 ની આસપાસ. જાતે સુઈ મને ગયો ઊંઘ આવે છે, ઊંઘી ગયો. અને સવારે ટાઈમે ઉઠી પણ ગયો ને. ઉઠી અને પાછું ખુશ થઈને નહીં લીધું પેલી વાર. નહીં તો નવડાવતા તો ધડાધૂમ ચાલુ હોય એનું. હા બાકી નજર બજર લગાડશો નહીં ભાઈ. 4 વર્ષનો હજુ નહીં થયો એટલે હા પેલા કહી દઉં છું, નજર લગાડ. 3.5 વર્ષનો છે અને અમારા માનવે આખી પરિક્રમા આખી પૂર્ણ કરી. પરિક્રમા ચાલીને પૂર્ણ કરી કોને તો પણ ચાલે. હા, નોર્મલી એની કેપેસિટી પ્રમાણે મેં થોડોક ઊંચક્યો છે ભાઈ. હા પણ એમ બાકી એટલું મોસ્ટલી અને હા ચાલ્યું જ છે એની રીતે. ટોટલી ચાલ્યું છે એ. હા, અમે પરાણે ને ઉચકી 80% લેતા હતા. એને ચાલ્યું છે. પરાણે ને ચલાવતા ઉચકી લઈએ ને તો એ ના કે ના મારે ચાલવું જ છે કે. હા. અત્યારે રિપલ ને ખાલી એને કાંઈ કહ્યું કે તું ખાલી થોડુંક લઈ લે, હમ પણ ના, તોય એટલે ના આવ્યો. ઉતરી જ ગયો. તો નોન બધા તો હવે જઈને મળીએ. સીધા કઈ મળશું? આગળ જ મળીએ. હા શેરાવ ઘાટનો તમને આ નજારો બતાવી દઈએ આ બાજુનો. પછી આપણે તિલકવાડાનો રેવા સેતુ પુલ તો તમને બતાવેલો જ છે, પણ તોય બતાવી દઉં છું અત્યારે પણ હું. તમે આવી ગયા છે શેરાવ ઘાટ. પિયા, કેવું ચાલુ હવે પડશે? કામ ચાલુ પડશે. વગવાડે વગર. ચલો લે પાણીની બોટલ ભરી લઈએ, પાણી પીવું છે. ફાઇનલી પહોંચી ગયા છે. નમામી દેવી નર્મદે હર. નર્મદે નમામી દેવી. નર્મદે. જો શેરાવ ઘાટ આવી ગયા છે આપણે. શેરાવ ઘાટ આ રીતના બેસવાની સુવિધા છે. તમે થાકી જાવ તો પંખાની ને બેસવાની મસ્ત સુવિધા કરવામાં આવી છે. બોલો કેવું લાગે છે તમને પરિક્રમા કરીને આજે? હે માં જોરદાર. અહીંયાથી હવે ઘેર પહોંચાડી એવું ના કહેવાય, કેમ કે એનર્જી રહી છે કમ્પ્લીટ. નોર્મલી વાંધો નહીં આવ્યો. હા. બહુ દિવસે ચાલે તો થોડુંક પગનું મારું- દુખાવો થાય છે. હમ. બાકી અહીંયા સુવિધા મસ્ત છે બેસવાની, પંખાની બધી આના વ્યવસ્થા કરતાં કરી છે. સુવિધા પેલી બાજુ મસ્ત છે. તઈ તો પલંગ આપે પલંગ આપેલા છે. માનુ મસ્ત છે. માનવભાઈ જો રખડે જો તડકામાં એને છે કસી એ દીકુ હાલો કેવું જોવે છે. ખતરનાક ખતરી છે આ તો. તો આપણે આવી ગયા રેવા સેતુ બ્રિજ ઉપર. બ્રિજ ને પુલ જે કોઈ બરાબર ત્યાં આવી ગયા છે આપણે. બંને સાઈડ આવી રીતે પડદાથી રાખેલું છે. કવર કરી દીધું છે. કોઈ અડવું નહીં એવું લખેલું છે. હા બરોબર. બ્રિજ ઉપર ઊભા પણ નહીં રહેવું અને કોઈએ ક્યાંય અડવું નહીં. સીધા નાકડી દડીએ ચાલ્યા જાવ. બસ
હા મેં જેમ એવું જ અમારા ને. મનુ દાદા ચાલે છે એમ હા આગળ આગળ બાકી ભાગમ ભાગ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? તો પછી વહેલા નીકળજો. પરિક્રમા હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં થાય છે, બરોબર? જેની ઈચ્છા પછી ભાઈ પછી જે આપણને જે કોઈનું રીતે એ કરે નહીં. હા એ તો ખ્યાલ છે. અને બને ત્યાં સુધી તમે જેટલા વહેલા નીકળો એટલી એટલું મજા સારું આવે કે એમ ગરમી સારું ને બધું તમને ઓછું હેરાન થાય. અત્યારે ઓલમોસ્ટ 11:30 જેવું થયું છે. લાગી ગયા છે. જ્યાં સુધી ગરમી કમ્પ્લીટ ચાલુ થાય ત્યાં સુધી આપણે પૂર્ણ થઈ ગઈ પરિક્રમા. હા. ઘેરો એવું નથી લાગતું આમ. ગેરવી ના હોય એવો. બે માનું જણા હો, જેમ માનું. હા, ચાલ. એ થોડોક છે ને. કેટલી માછલીઓ કેટલી કેટલી પણ અને કેટલી મોટી મોટી છે. મારું માછલી બતાવો બેટા અહીંયા તો પાછળ છે. જો કેટલી બધી છે. જો માછલી જોઈ આખી ટીમ જાય છે એમની. જો ગાડી ચાલો તિલકવાડા આવી ગયું છે. કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત લાગે છે. હવે એવું થાય છે ઘરે જઈને સુઈ જવું એવું થાય. ના ભાઈ નહીં હજી તો બહુ બધું કામ બાકી છે. જોબ પર જવાનું છે બાકી. સુઈ જાઓ. હા કાલ પાછા આવવાના. એવું કરીએ પાક્કું કાલ આવીશું આપણે આમને નહીં લઈને આવવાનું. રિપલ આપણે બે આવીશું. બે ફિકર નહીં લઈને આપણે બંને આવીશું. માતાજીના દર્શન કરાવી દો. નર્મદા માતાના દર્શન તો કરી લો. હવે જય નર્મદા મૈયા. અહીંયા પણ મસ્ત બેસવાની આરામ કરવાની સુવિધા કરી દીધી છે. પલંગ સાથે છે અહીંયા સુવિધા. નહીં તો સુઈ જ જશે. ફાઇનલી અમે આવી ગયા છે મારુતિ ઘાટ ઉતરતા તિલકવાડા. થાકી ગયા છે. કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને આમાં માનવ જો આવે છે ધીમે ધીમે. જરા બેઠા છે. એક વાંદરું અહીં બેઠું છે અને એક વાંદરું ત્યાં બેઠું તો ઊભું થઈ ગયું. એક અમારે આવે છે ગુલાટિયા મારતું મારતું. કઈ બધો આપણે નહીં જવાના. આખી પરિક્રમા કરી થાક ના લાગે પણ થોડાકમાં થાક લાગ્યો. અને જો અમારે એક પહેલવાન તો જાય રે જાય જ છે. તો બ્રેક નામની વસ્તુ જ નહીં. સાચી વાત છે. કાજુ બદામ પિસ્તા માસી હસવા મને. તો બધું ચાલે જ છે. પરિક્રમા આખી ચાલ્યો. હા મારુતિ મંદિર આવી ગયા છે. હનુમાન દાદાના દર્શન કરી લો. અને અહીંયા શિવ શંભુ ભોળાનાથ અને અહીંયા આરામ માટેની સુવિધા ઉપલબ્ધ છે. ચલો તો મારુતિ ધામ ફૂલ સુવિધા સાથે તૈયારી છે. ડેકોરેશન થઈ રહ્યું છે સાંજે આરતી માટે. તો સાંજે આરતી બતાવવા માટે આવીશું. ઘાટ આરતી. હા અહીંયા માનવ કઈ ગયો? અહીંયા સુવા માટેની આરામ કરવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. મારુતિ ધામ મંદિર કાના ભગવાન પેલા ત્યાં લગાવેલા હતા. હવે અહીંયા લગાવી દીધા છે. ને અહીંયા વાસુ દેવ કુટીર છે. ને અહીંયા બધે તમને આરામ માટેની સુવિધા, પાર્કિંગની સુવિધા ફ્રી છે. ભોજનની, ચા પાણીની સુવિધા બધા માટે ફ્રી છે. પાર્કિંગ પણ છે એટલે વાંધો નહીં. હા ફ્રી પાર્કિંગ. વધો હવે ઘેર પતી ગઈ કેપેસિટી. પતી ગઈ. હવે ચાર્જિંગ લો થઈ ગયું છે એકદમ લો. ઓકે થાય નો વરીઝ. ફાઇનલી બધી રીતે કમ્પ્લીટ પતી ગયું છે બહુ મજા પરિક્રમા. આવી પરિક્રમા કરવાની. એકદમ કોઈ તકલીફ છેલ્લે વગર. થાય અમને થોડોક થાક થાક લાગે. લાગ્યો છે બાકી તો જો અમાર ટામેટી દોડી હે અમાર આનું ચાર્જિંગ પૂરું નહીં થતું. હા વધો હવે 11. વધો ભાઈ જ્યાં દિન જ મળી હા આવતી. આ મંદિરથી પરિક્રમા સ્ટાર્ટ કરી હતી અને આ જ મંદિરે આપણે દર્શન કરી અને આપણી પરિક્રમાનો પૂર્ણ કરીએ છીએ. ચાલ દર્શન એટલી બધી કરી જાડી લઈએ. ના થઈ જતી નીકળાય. નીકળાય જ જાય ને. લે પ્રિયા
તો મારુતિ ધામ મંદિર એ મસ્ત અહીંયા કરી દીધું છે ડેકોરેશન અને અહીંયાથી નાઇટ નો વ્યૂ ગજબ આવે છે अभी 10 मिनट के अंदर भोजन की सुविधा शुरू होगी। અહીંયા પરિક્રમાનો પહેલો દિવસ અને ઘણા બધા ભક્તો અહીંયા આવી ગયા છે પરિક્રમા કરવા અને બધા જમી ભોજનનો લાભ લઈ રહ્યા છે ચાલુ જ છે ભોજન. હા તો હવે આપણે જઈએ ઘર તરફ અને હજી આવે જ છે બધા હા. પરિક્રમા કરવા માટે અહીંયા નિઃશુલ્ક સેવા છે બધી જ. ટોટલ સુવિધા તમને અહીંયા મળી રહેશે. હા બધી સુવિધા કોઈ મળી રહેશે. તકલીફ નહીં પડે. અને આ વખતે કઈ તકલીફ પડે એવું નથી. છે પણ નહીં ઘરે પહેલા જ દિવસે અહીંયા ઘણી બધી ગાડીઓ પાર્ક થઈ ગઈ છે હા. ઘણા બંને બધા ભક્તો આ વખતે પહેલા દિવસે પરિક્રમા કરી છે આઈ ગયા અડધાનો મતલબ જે હા, અહીં અને હતા એ અત્યારે પતી ગયા. આવે જ છે પબ્લિક હા કોન્સ્ટન્ટ ચાલુ છે. ચાલુ ને ચાલુ જ છે સવારના હા. બધા ભક્તો હા. પરિક્રમા કરવા માટે તો તમે આવ્યા કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો હો ધમ ધોકારીને જો વરસાદ વાતાવરણ ઉપડ્યું છે બરાબર નું જો ભાઈ મનુભાઈ જો એ બા ધડાકો થયો લાઈટ ગઈ ભાઈ પાવર બેંક માં ચાર્જિંગ છે ભાઈ અત્યારે તો આપણને આ ચિંતા હે પિયાબેન અત્યારે તો હવે આ ચિંતા એક તો જમવાનું બાકી છે બાપા રે મનુ લાઈટ ગઈ મોટો ધડાકો થઈ ગયો હો અરે યાર કાંઈ વાંધો નહીં જે થાય એ સારું થાય વધો હવે જે પણ થાય સારું થાય પણ મહેરબાની કરીને ભગવાનને માતા નર્મદાને એક જ પ્રાર્થના કે જે બધા શ્રદ્ધાળુ આવે છે પરિક્રમા કરવા માટે એમને કોઈ વિઘ્ન ના આવે ના આવે એવું માં નર્મદાને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ હા એટલે જે તો વરસાદ જો એ અરે જો તો ખરી પ્રિયા એટલે તો આ તો તમે નાખો કેવું કાઢું તો બધું એ આખા ઝાડ અલગ અલગ ઓહો અલે આપણે પેલું ઉપર લઈ આવો જાવ ફટાફટ હા હા જો એ કઈ દેખાતું જ નહીં વિડીયોમાં તો આગળ ધૂળ ઉડે છે ને તો કેમેરા લેન્સમાં જો એ તો વધો ભાઈ આપણે ઘરમાં જ રહીએ